સુરત પાનેસરામાં સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખી દિવાસરી ચાંપી હત્યા કરનાર જમાઈને ગણતરીના કલાકોમાં જ પાનેસરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો હતો। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનર દિસાઈની સૂચનાને લઈ પીઆઈ કેડી જાડેજાની ટીમ તપાસમાં હતી। ત્યારે હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, સિદ્ધરાજસિંહ, શૈલેષભાઈ, રાજેન્દ્રસિંહ, શક્તિસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મહિપાલભાઈને મળેલી બાતમીના આધારે 2 દિવસ અગાઉ સાસુ રત્નાબેન સોનવણે પણ જ્વલનશીલ પદાર્થ નાખી દીવાસળી ચાપી દઈ આગ લગાડી હત્યા કરનાર જમાઈને મનોહર મહાજનને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો હતો, જે અંગે મદદનીશ પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી। ગઈ તારીખ 15 એપ્રિલ 2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં એક બનાવ બનેલ, જેમાં એક જમાઈએ સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ અને 2 દિવસ બાદ જે સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવેલો તેમનું મૃત્યુ થયેલું, જેથી મર્ડરનો ગુનો દાખલ થયેલો। આરોપી મનોહર નાવ હતા, જે બનાવ બાદ ભાગી ગયેલા હતા અને પાંડેસરા પોલીસે તેમનો સર્વેલન્સ કરીને ટ્રેક કરીને તેઓને ગઈકાલે એરેસ્ટ કરેલા છે। અને બનાવની મૂળ હકીકત એવી છે કે જે આરોપી છે તેમના સાળીની દીકરીની સગાઈ, જે ફરિયાદી છે આશાબેન, એમની દીકરીની સગાઈ આરોપી બીજી જગ્યાએ કરવા માગતા હતા અને સાળી તથા એમના સાસુએ બીજી જગ્યાએ સગાઈ કરી દીધેલી હતી અને ટૂંક સમયમાં લગ્ન પણ લેવાના હતા, જેનાથી હતપ્રભ થઈ આરોપીએ પોતાના અસ્તિત્વનો પ્રોબ્લેમ છે એવું માની અને આ સગાઈના મુદ્દાને ધ્યાને રાખી તેની સાસુ પર જ્વલનશીલ પદાર્થ નાખેલ અને જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવા પડેલા અને બાદમાં તેમનું મૃત્યુ થયેલ, જેથી મર્ડરનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેડી જાડેજા સાહેબના ચલાવી રહેલ છે અને તેમના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે। આરોપી શું કરતો હતો અને જ્વલનશીલ પદાર્થ છે ક્યાંથી લાવ્યો? જી, આરોપી છૂટક મજૂરી કરતો હતો અને ઘર કંકાસના કારણે પણ બેકાર હોવાના કારણે પણ ઘણીવાર ઘર કંકાસ હતો, જેના મૂળમાં તેના સાસુ રહેલ છે તેવું તે માનતો હતો અને જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવેલો છે તે અત્યાર સુધી એણે છુપાવ્યું છે, પરંતુ માહિતી આપેલી છે જેને વેરીફાઈ કરવાની ચાલુ છે, જેથી વેરીફાઈ થયેલી લોકેશન અને કોમ્યુનિકેશનના આધારે વેરીફાઈ કરી ક્યાંથી લાવેલ છે તે જણાવવામાં આવનાર છે। ના, આરોપીનું આ પ્રથમ જ બનાવ છે અને પહેલી વાર જ ગુનો દાખલ થયો। અગાઉ કોઈ ધમકી આપ્યા હતા કોઈ સાસી નહીં કોઈ? ના, તેઓના કૌટુંબિક પારિવારિક ઝઘડાઓ વિશે ક્યારેય કોઈ પોલીસ ફરિયાદ, અરજી કે રજૂઆત કે કોલ મળેલ નથી। આ ઓલ ઓફ સડન પ્રોવોકેશનથી જ બનેલ બનાવ છે।